પોરબંદરના ખ્યાતિપ્રાપ્ત માધવપુર ગેડના લોકમેળાનો આગામી 27 માર્ચથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગ સાથે જોડાયેલો આ મેળો કલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ બની રહેશે। તો માધવપુર ગેડ ખાતે 27 થી 30 માર્ચ દરમિયાન ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવશે। ત્યારે આ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। મેળામાં ખાસ કરીને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે સ્થાનિક સ્તરના 540 જેટલા કલાકારો પોતાની કલાનું નિદર્શન કરશે। આ મેળામાં જે વચ્ચે એરેના જેવું સ્ટેડિયમ બનાવ્યું છે એમાં કુલ 540 કલાકારો દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે, જેમાં 270 છે નોર્થ ઇસ્ટના કલાકારો છે અને 270 આપણા ગુજરાતના કલાકારો છે। આ ઉપરાંત 60 જેટલા તુરી બારોટ કલાકારોને પણ આમાં સમાવેશ માટેની અંતિમ તૈયારીઓ ચાલી રહી છે। કદાચ એ પણ સમાવેશ થઈ જશે। સૌરાષ્ટ્ર રિજનના જે આપણા સ્થાનિક કલાકારો છે એને પણ પ્લેટફોર્મ મળે એના માટે દરરોજ એ લોકોને પણ 30 મિનિટના પરફોર્મન્સ માટેનો સમય આપવામાં આવ્યો છે। લોકોને કાર્યક્રમની સાથે પણ સાંસ્કૃતિક ભાવના પણ ઉજાગર થાય એના માટે આપણે દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ ડાયરો આયોજન કરતા હોય છે। એમાં પ્રથમ દિવસે તારીખ 27 ના રોજ ગીતાબેન રબારી આવનાર છે।